શ્રી કૃષ્ણ, કેમ છો બધા? આજે હું તમારા માટે લઈને આવી છું બિહારની મોસ્ટ ફેમસ રેસીપી લીટી ચોખા. તેના માટે ભડથાના રીંગણ લઈ એને શેકી લેવાના છે. એની સાથે સાથે 2 ટામેટા, એક આખો લસણનો ગાંઠિયો અને 3 થી 4 લીલા મરચાં એ પણ આવી રીતના શેકી લેવાનું છે. જ્યાં સુધી કાળો થાય ત્યાં સુધી એને શેકવાનું અને શેકાઈ જાય પછી ક્લિપમાં કાઢીને એને ઠંડુ થવા મૂકી દેવાનું. જ્યાં સુધી આ બધું ઠંડુ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. તો તેના માટે મેં 1 વાટકા જેટલો ઘઉંનો લોટ, કલોંજી, અજમા, સ્વાદ અનુસાર મીઠું, હિંગ અને મોણમાં ઘી નાખવાનું છે અને બધું પ્રોપર મિક્સ કરી વચ્ચે ખાડો કરી આપણે એમાં દૂધ નાખવાનું છે અને પાછું એમાં બધું મિક્સ કરીને થોડું પાણી એડ કરીને લોટ બાંધવાનો છે અને લોટ બંધાઈ જાય એટલે એને ઢાંકીને 10-15 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું છે. અને પછી આપણે હવે સ્ટફિંગ રેડી કરવાની છે જે લીટીમાં ભરવામાં આવે છે. તેના માટે સત્તું લઈ તેમાં લીલું લસણ, આદું અને મરચાં, પછી એમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, પછી એમાં જે ખાટા આથણાનો મસાલો આવે છે ને એ નાખવાનો છે, સ્વાદ અનુસાર મીઠું, લીલા સમારેલા કાંદા, લીલા ધાણા અને તેલ ઉમેરીને બધું પ્રોપર મિક્સ કરવાનું છે અને આપણે એમાં અડધા લીંબુનો રસ પણ નાખવાનો છે અને પાછું પ્રોપર મિક્સ કરીને આવી રીતના બંધાય એવી રીતના આપણું સ્ટફિંગ રેડી કરવાનું છે. તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને આ બધું પણ ઠંડુ થઈ ગયું છે. તો આપણે ચાલ કાઢી લઈએ. ચાલ કાઢ્યા બાદ પછી આપણે એમાં ઉમેરવાના છે લીલા મરચાં, લીલું સમારેલું લસણ, આદુના ટુકડા, આદુ પણ એમાં ઝીણું કાપી નાખવાનું છે, કાંદા ઉમેરવાના છે કાપીને, લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે, પછી આમાં લીંબુ નાખવાનું છે, અડધું લીંબુ. અને પછી આપણે એમાં નોર્મલી સરસોનું તેલ ઉપયોગ કરે છે પણ મેં સિંગનું તેલ લીધું છે. તમને ભાવતું હોય તો તમે સરસો તેલ પણ લઈ શકો છો. અને પછી એમાં બાફેલા બટેટા ઉમેરવાના છે અને બધું મિક્સ કરવાનું છે. તો આપણું સ્ટફિંગ રેડી છે, ચોખા રેડી છે. પછી જે આપણે લોટ બાંધીને રાખ્યું હતું એને આવી રીતના નાનો અમથો લોયો લઈ આવી રીતના જે આપણે કચોરી બનાવીએ છીએ એ ટાઈપના હાથેથી વણીને પૂરી કરવાની છે, જેની કોર પતલી રાખવાની અને આપણે એમાં સત્તુનું સ્ટફિંગ ભરી દેવાનું છે અને બંને હળવા હાથે બધું કરીને એમાં કોર આવી રીતના પેક કરી દેવાનું છે અને હળવા હાથે એને રાઉન્ડ કરીને પેક કરી લેવાનું. હવે આપણે એને શેકવાનું છે. શેકવા માટે મેં અપ્પમ પેન યુઝ કર્યું છે. તમે અગર તમારી પાસે અપ્પમ પેન ના હોય તો કુકરમાં અને જે કઢાઈ જાડી હોય છે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો આવી ઢાંકીને એને થોડી વારમાં ફેરવતા એવી રીતના આપણે એને ધીમા ગેસ પર શેકી લેવાનું છે. અને જો પછી આપણે એમાં થોડી વાર શેકાઈ જાય પછી એમાં તેલ કા ઘી ઉમેરીને થોડું એકદમ બ્રાઉન કલર આવે એવી રીતના એને શેકી લેવાનું છે. અને પછી જો એકદમ ક્રિસ્પી જેવું શેકાઈ ગયું છે, એકદમ મસ્ત એ ક્રિસ્પી રેડી થઈ ગઈ છે. તો પછી એમાં ઘીમાં ડીપ કરીને પછી આપણે હવે સર્વ કરી લઈએ. તો એમ લીટી ચોખા એની સાથે ગ્રીન ચટણી સાથે તો એકદમ સરસ લાગે છે. ડુંગળી સમારી લે અને હવે જુઓ કેવી સરસ દેખાય છે, જોઈને જ મોંમાં પાણી આવી જાય તેવું બને છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કહેજો અને મારી રેસીપી સારી લાગતી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી